નમસ્કાર, જય ગૌ માતા. જો આજે આપણે અમરેલી જિલ્લાના આકડિયા ગામે ખાસ તો આપ જોઈને જ ખ્યાલ આવી ગયો છે કે અંજીર ફાર્મમાં આવ્યા છીએ. અંજીર ફાર્મ તો ટૂંકમાં બાગાયતમાં આપણે કેસર કલમ ને એવું બધું જોયું હોય, ખાસ અંજીર ફાર્મ જોવા બહુ ઓછું મળે છે, પણ આ તો પ્રાકૃતિક ખેતીમાં અને અંજીર ફાર્મ છે. તો વિશેષ ચર્ચા ભાઈ સાથે કરીએ. સૌપ્રથમ આપનું નામ? દિનેશભાઈ સૌસૈયા, ગામ મોટા આકડિયા. અને આ કઈ વેરાયટી છે અને અંજીરની, અને કેટલા ટાઈમના આ છોડ છે, અને કેટલા ટાઈમે કટિંગ કરો છો? વિસ્તૃતમાં માહિતી ટૂંકમાં આપજો. 2020માં અમે અંજીરની ખેતી કરી છે, લોકડાઉનમાં. હા. અને આ છોડ આજે 5 વર્ષના થઈ ગયા કમ્પ્લીટ. આ 5મું વર્ષનું પ્રોડક્શન છે. તો છોડ નાનો કેમ દેખાય છે? છોડનો ઘેરાવો તમે જુઓ. આ હજી હમણાં ગઈ 20 તારીખે કટિંગ કર્યું. 20 તારીખ એટલે આજે માનો ને 15 જુલાઈ 20. અત્યારે 14 તારીખ આજે છે, તો ટોટલ 25 દિવસ. 25 દિવસ જ છે. હા, એટલે 25 દિવસનો થયો. આ છોડની ગ્રોથ અને ડાળીઓ તમે જુઓ ને તો આમાં 80-90 ડાળું છે. બહુ ખૂબ જાજી છે. એક જ છોડ છે? હા, એક જ છોડ છે. અને આ 4 ફૂટના ઘેરાવો છે. 4 ફૂટનો ઘેરાવો આ દેખાય છે. અને આ કટિંગ કર્યા પછી ફળ કેટલો ટાઈમમાં મળી જાય? કટિંગ કર્યા પેડે 6 મહિનામાં પ્રોડક્શન ચાલુ થઈ જાય. 5 થી 6 મહિનામાં પ્રોડક્શન ચાલુ થઈ જાય. અને પછી 2 થી 3 મહિના પ્રોડક્શન ચાલુ રહે, પાક ચાલુ રહે. બરાબર. વર્ષમાં કેટલી વાર કટિંગ કરો? વર્ષમાં એક જ વાર કટિંગ કરવાનું, જુલાઈમાં. જુલાઈમાં જ એમ ને? આપણે પાક 3 વાર આવે, ચોમાસું, શિયાળું, ઉનાળું. પણ આપણે કયા ઋતુમાં પાક લેવો છે, આપણે વાતાવરણને અનુકૂળ કઈ ઋતુ છે, હા બરોબર, તો એ પ્રમાણે લઈ શકાય. અમારે અહીંયા વાતાવરણ અનુકૂળ જાન્યુઆરીમાં છે અને મે જૂનમાં છે, એટલે અમે 2 પાક લઈએ છીએ. બરાબર. અને આ છોડ કેટલા બાય કેટલા એનું વાવેતર હોય છે ટૂંકમાં, અંતર સંખ્યા? છોડ થી છોડ નું અંતર 8 ફૂટ છે. હા બરાબર. લાઈન થી લાઈન નું અંતર 10 ફૂટ છે. હા, 10 ફૂટનું પાટિયું અને લાઈનમાં 8 ફૂટનું અંતર છે. અત્યારે ફેરફાર કરવો હોય તો આપણે કેટલી નજીક વાવી શકાય? હવે અમે આમાં વચ્ચે વચ્ચે એક છોડ વાવેલા છે. ઓલા પણ તમે જોયો ને 4-4 ફૂટ બધું દેખાય તમને. હા બરોબર. આગળ 4 ફૂટની લાઈન છે. એટલે અમે અમુક છોડ વાવી જ દીધા છે. 4-4 ફૂટનું કરેલું છે. જો તમારી પાછળ તમે છોડ છો ને. હા રેડી. આ નજીકમાં બધો વવાઈ ગયો નવો છોડ. હા, એટલે હવે અમારે બધી 4 બાય 10 નું વાવેતર થઈ ગયું. અને હવે અમે ખેડૂતો જે નવું વાવેતર કરે ને એને 10 બાય 6 નું વાવેતર કરાવે છે, જેનાથી 10 બાય 6. હા, એટલે છોડ તંતુની વચ્ચે જગ્યા ન રહે અને પ્રોડક્શન સારું લઈ શકે. અને આચ્છાદન કરવું હોય તો એને ઘાસ ને કોથળાથી કે વીડમેટથી કે જે ઘાસનું મર્ચિંગ કરી દે ને તો એને ખર્ચો ઓછો લાગે. હવે પ્રાકૃતિક ખેતીના 5 આયામમાં મુખ્ય આયામ છે ને આચ્છાદન છે, અને વધુમાં વધુ ખેડૂતોને કોસ્ટ કે કઠિન લાગતું હોય ને તો આચ્છાદન કરવું એ છે, કારણ કે એનો વેસ્ટ કચરો, ટૂંકમાં ખેતીનો વેસ્ટ કચરો જે નાખવાનું હોય ને એટલું બધું ઉપલબ્ધ હોય નહીં, તો એના માટે તમે સરસ મજાનું આ છણના કોથળા નાખ્યા છે. તો આમાં કેવું રહે? આમાં બહુ એકલા જ છે. તમે જુઓ અહીંયા જમીનની નીચે જુઓ. આ બતાવો. આમાં અળસિયા અને કાણા અને અહીંયા સડો ખાતરનો. અળસિયાના કાણા ખૂબ જ છે. જો અને તમે બેક્ટેરિયા પુષ્કળ છે આમાં. આ ગ્રીનરી છે ને એ બધા બેક્ટેરિયા છે. હા બરોબર. નેચરલ ટૂંકમાં આચ્છાદન છે, નેચરલ આચ્છાદન. આપણે જે કાસ્ટ આચ્છાદન કહીએ એ જ આ કાસ્ટ આચ્છાદન કહી શકાય, કારણ કે શણનો કોથળો છે. શણ છે ને એ વનસ્પતિક જ છે, એનો જ કોથળો બને છે, અને કોઈ પણ પ્રકારની જમીન આડઅસર તો નથી થતી. પણ આચ્છાદનનું બેસ્ટ મને જોતા એવું લાગે છે કે આચ્છાદન કરવામાં બેસ્ટ ઉપાય આ જ છે, અને ખેડૂતો માટે હેલું પડી જાય છે. આમાં બેક્ટેરિયા મલ્ટીપ્લાય બહુ ફાસ્ટ થાય છે. તમે થોડાક બેક્ટેરિયા નાખો ને તો એની વસ્તી બહુ ફાસ્ટ વધે છે. એટલે આનું લાંબો ટાઈમ એની બેક્ટેરિયાની આયુષ્ય રહે. જમીનમાં આચ્છાદન ટૂંકમાં કરીએ એટલે એનો ભેજ સંગ્રહ શક્તિ સારી રહે છે, વાપસા નિર્માણ સારી રીતે થાય છે, અને અળસિયા બહુ થાય, કાણા પડી જાય જમીન, અળસિયા બહુ થાય છે. બાકી તમે છિદ્ર પડી જાય. જો હવે આપણે નિંદામણ હોય તો લોકો દવાનો છંટકાવ કરતા હોય, પણ આ જો તમે જોઈ શકો છો અહીંયા નિંદામણ છે એટલું જ અહીંયા હતું. આ કોથળા ઢાંકી દીધા તો નિંદામણ સુકાઈ ગયું છે, અને આ જો અળસિયાના કાણા જોઈ શકો છો. અને આ બધા જીવો હચવાય છે. કેટલા જીવો છે આમાં જો. એટલે આ કોથળો છે એ મારા ખ્યાલથી વર્ષની અંદર તો નષ્ટ થઈ જાય, પણ નષ્ટ થાય તો એનો કાર્બન બની જાય છે. એટલે એ એક કોથળો આવે, એટલે કાર્બન ની વધે, નિંદામણ ખર્ચો ઘટી જાય. 1 કિલોનો એક કોથળો હોય ને એટલે
અંદાજી તો 80-85 ગ્રામ જેવો તો કાર્બન બનીને ટૂંકમાં બની જાય એમ. એટલે સરસ કાર્બન બહારથી નાખવો નથી પડતો અને જે આપણે પ્રાકૃતિક ખેતી ને વેગ મળી જાય એવી સરસ મજાની આ વ્યવસ્થા છે. ટૂંકમાં આ રીત છે. હવે બીજું આચ્છાદન કરવા માટે જે વેસ્ટ કચરો લેવો પડે એ લેવો નથી પડતો અને વ્યવસ્થિત ટૂંકમાં ઓછી મહેનત, ઓછા ખર્ચે, ઓછી મજૂરી આ કામ થઈ જતું હોય એવું. 4 એકરમાં છે, 4 એકરમાં કોથળા પાથરા. હા, એટલે 60,000 થી 62,000 નો કોથળાનો ખર્ચો છો. હા, હવે મારે દર વર્ષે નિંદામણ ખર્ચો આખા ખેતરનું દર વર્ષે આખો બિલ થાય ને 80,000 રૂપિયાનું થતું. હા, એનાથી ઓછા ખર્ચામાં આમાં આચ્છાદન થઈ ગયું. કાર્બન આમાં વધશે, કાર્બન વધે, પ્રોટેક્શન મળશે. અને આચ્છાદન કરવાથી જે છોડ વાવ્યો ને એનો મૂળ વિકાસ જોરદાર થાય છે. એટલે એ મોટો ફાયદો આપણને અનુભવ છે. પણ આ કોથળાનું આચ્છાદન આમ તો પહેલી વાર જોયું. હા, એનો જો ગ્રોથ એ અલગ જ છે. હોય ખરો ગ્રોથ, પણ આ તમે 25 દિવસનો છોડ કટિંગ કર્યા પછી 25 દિવસમાં આવો છોડ ક્યાંય નહીં જોયો હોય એવો મસ્ત ગ્રોથ અત્યારે છે. અને પાણીની એ ખૂબ બચત થાય છે આચ્છાદન કરવાથી. ભેજ સંગ્રહ શક્તિ સતત રહે એટલે પાણીની ઓછું આપવું પડે. વિશેષ કાંઈ આપણે કહેવાનું છે? આનો પાક આપણે વર્ષમાં 3 વાર લઈ શકીએ. ખેડૂતો માટે ઉપયોગી એટલે છે કે તમે 3 પાકમાં કોઈ પણ પાક એકાદો ફેલ થયો હોય, કુદરતી આફતના હિસાબે કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તો નુકસાની ના જાય. અને અંજીરનો પાક આપણે વધારે શિયાળુ અને ઉનાળુ પાક આપણા ઋતુ પ્રમાણે અહીં અનુકૂળ છે, ડ્રાય વાતાવરણમાં અનુકૂળ છે. અને ખેતી અફઘાનથી જે આપણે અંજીર ખેતી થાય છે ને એ અંજીર અહીં આવે છે, તો આપણે સૌરાષ્ટ્રમાં અનુકૂળ છે ડ્રાય અંજીરનું. અને ડ્રાય પ્રોસેસ થાય છે. આ વેરાયટી ડ્રાય કઈ વેરાયટી છે? આ GHG 120 હની ટેસ્ટ મલેશિયન વેરાયટી છે. સરસ. અને આ તમે અંજીરનું વેચાણ કરતા હોય તો તમારો કોન્ટેક્ટ નંબર અને છોડ વેચતા હોય તો એ માટે પણ કોન્ટેક્ટ નંબર. મારો નંબર 98 259 43 5 31. સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ એન્ડ નર્સરી, મોટા આકડિયા. હા, તો અંજીરના અમે રોપાઈ બનાવીએ છીએ આજ વેરાયટીના. અને રોપા ખેડૂતોને મધર પ્લાન્ટમાંથી જ અમે બનાવીને આપીએ છીએ. એટલે એની એ જ વેરાયટી મળે અને પ્રોપર એને સેમ રિઝલ્ટ આમાં છે એ જ રિઝલ્ટ બધાને મળે એક સરખું. રોપા લેવામાં મોટો ફાયદો તો એ થાય મધર પ્લાન્ટ અહીંયા જ છે તો આપણે કોઈ અન્ય રોપા ન આવી જાય ભૂલથી નહીં. એ અહીંયા 100% મધર પ્લાન્ટ છે પોતાનો જ, એટલે બીજા કોઈ પ્રશ્ન આવતા જ નથી. અને અમુક લોકો બહારથી કટિંગ મધર પ્લાન્ટમાંથી લઈને કરતા હોય અને કેવો મધર પ્લાન્ટ હોય એ ખબર ન હોય. એ જગ્યાએ આપણે ખાતરી બંધ તો મળશે જ એમ, એ વાત પાકી છે. અને આ અમારે 3,400 પ્લાન્ટ છે 2020થી. એટલે હવે અમારે રોપા દર વર્ષે અમે જેટલા બનાવીને બધા વેચાઈ જાય છે, બધા એડવાન્સ બુકિંગ થઈ જાય છે દર વર્ષનું. સરસ. બાગાયતમાં મારા ખ્યાલથી તો સરસ મજાનું ટૂંકમાં આવડું મોટું ફાર્મ અંજીરનું પહેલી વખત જોયું છે. સરસ છે. આગળ કાંઈ કહેવાનું? બસ હવે આ ખેતી અંજીરની કરે ને તો અમે ખેડૂતોને અંજીર વાવવાથી લઈને એની પ્રોડક્શન એટલે પેકેજિંગ કરીને વેચવું અને વેપારી બની જવાનું ખેડૂતોને, અને પોતે જ રિટેલ માર્કેટમાં સેલ કરવાનું. બરોબર. કોઈ વેપારી હોલસેલ વેપારી ગોતવા નથી જવાનું, આપણે જ વેપારી બની જવાનું છે. એટલે એની કોઈ પણ પ્રોડક્ટ બનાવી તો અમે ખેડૂતોને શીખવાડી છે. એમાંથી અમે 28 પ્રોડક્ટ બનાવી છે અંજીરમાંથી. અંજીર ટૂંકમાં ખાલી રોપા વેચીને છૂટી નથી જવાનું, પણ એ રોપા ઉજેરીને એમાંથી જે પ્રોડક્શન આવે એનું મૂલ્યવર્ધન કેમ કરવું એ પણ માહિતી અહીંયાથી મળી જવાની છે. ક્યાં માર્કેટ છે, કઈ જગ્યાએ વેચાણ કરવું, જ્યાંથી વધારે ભાવ મળે, કેવી રીતે કરવું, આ તમામ માર્ગદર્શન અમે ખેડૂતોને આપીએ છીએ. અને ખેડૂતો આમાં વેપારી બને અને પોતે પકવે અને પોતે જ મૂલ્યવર્ધન કરે તો જ આમાં ખેડૂત આગળ આવશે. કારણ કે આમાં ઉત્પાદન બહુ સારું આવે છે અંજીરમાં, પણ વેચાણ તમારી પાસે માર્કેટ પોતાનું બનાવેલું હોય ને તો વેપારી જે કમાય છે એ ખેડૂત કમાશે. તો ફાયદો એકંદરે ખેડૂતને જ થયો. હા, ખેડૂતોને ફાયદો રહેશે. બાકી તો મગફળી વાવીને કોકના છોકરા મોટા થાય છે તો આવા કંઈક પાક કરો તો આપણા છોકરા કોક દીક મોટા થાય એમ. મારી વાત સમજવાની કોશિશ કરજો. જય ગૌ માતા.